બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપર ગામે આજે મહાશિવરાત્રીના બીજા દિવસે બહોળી સંખ્યામાં ખેડૂતો પેપર ગામે વામેશ્વર મહાદેવના મંદિરે પાણીને લઈ એકઠા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। થરાદ તાલુકાના પેપર ગામ મહાશિવરાત્રીના બીજા દિવસે બહોળી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને જે વર્ષો જૂની સુજલામ સુફલામ અને 97 ગામોને પાણીની માંગ છે તેને લઈ સરકાર દ્વારા ગઈકાલે થરાદના અમુક ગામડાઓમાં પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવ્યું હતું, જેને લઈ ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ગામોની અંદર પાણીની વધારે પડતી જરૂરિયાત છે તેવા ગામોમાં પાણી આપવામાં આવ્યું નથી, માત્ર નજીકના જ ગામોને પાણી આપવામાં આવ્યું છે। જો તાત્કાલિક ધોરણે 97 ગામોને જે પાણીની અછત છે તેવા ગામોને પાઇપલાઇન મારફતે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂત થાનાભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી બહિષ્કાર પણ અમે ખેડૂતો કરીશું। આજ રોજ વામેશ્વર ધામ પેપર ગામે તમામ ખેડૂત મિત્રો ઉપસ્થિત થયા હતા, જે સુજલામ સુફલામ લઈને વર્ષો જૂની માંગ હતી 97 ગામની પાણીની, જેના માટે ઉપસ્થિત થયા હતા। અનેક વખત રજૂઆતો કરી છે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા, આજ સુધી પાણી છોડવામાં આવ્યું નથી। એના માટે એક નવી યોજના આવી હતી, એની અંદર જે પાઇપલાઇનનું કાલે ઓપનિંગ કરવામાં આવ્યું એમાં 14 ગામોને પાણી આપ્યું છે, બાકીના ગામોને પાણી આજ સુધી મળેલ નથી। તો બાકીના ગામોને 12 મહિનાનો વાયદો આપ્યો હતો પણ આજ સુધી પાણી મળેલ નથી, તો બાકીના ગામોને ક્યારે પાણી મળશે અને ક્યારે વાયદાઓ પૂરા થશે, આગામી ચૂંટણીની અંદર જો આ 97 ગામના લોકોને પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।